નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ અત્યારે મિત્રો ગુજરાત અને ભારતભરની અંદર કોરોનાની ખતરનાક લહેર ચાલી રહી છે। તેની વચ્ચે જો તમને આ લક્ષણ જણાય છે તો અગાઉ સાવધાન થઈ જજો, સારવાર લઈ લેજો મિત્રો, કારણ કે અત્યારે જે છે તે મિત્રો કોરોનાના આંકડા લગાતાર વધી રહ્યા છે। બીજી તરફ ગુજરાતમાં મોત નિપજવાની પણ સંખ્યાઓ લગાતાર વધવા લાગી છે। તેની વચ્ચે કોરોનાના મિત્રો જે છે તે અત્યારે મુખ્ય લક્ષણો શું છે તે તમને જણાવી દઈએ તો સૌથી પહેલા તો મિત્રો સૂકી ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડવાથી મિત્રો જે છે તે કોરોનાની શરૂઆત થતી હોય છે। આ ચેપ મિત્રો ખાસ કરીને ફેફસાને અસર કરે છે, જેને કારણે ફેફસાના મિત્રો જે પેશીઓ છે અને વાયુ માર્ગો છે તેમને ઘણું બધું નુકસાન થાય છે, જેથી છાતીમાં જે છે તે મિત્રો ભારેપણું અનુભવાય છે। નવા પ્રકારોને કારણે મિત્રો સ્વાદ અને ગંધ ગુમાવવા જેવા લક્ષણો પણ ફેરફાર જોવા મળે છે। તો જો મિત્રો તમને આ રીતના કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય છે તો ખાસ અગાઉ દવા લઈને સારવાર લઈ લેજો, કારણ કે મિત્રો કોરોના જો વધારે મિત્રો કરશે તો મિત્રો ખાસ કરીને ઘાતક સાબિત થઈ શકે, કારણ કે અત્યારે ગુજરાતમાં 300 ને પાર કેસનો આંકડો પહોંચી ચૂક્યો છે અને મૃત્યુ થવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને મિત્રો સામાન્ય રીતે હળવા ચેપમાં વ્યક્તિ 2-3 અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે। જેથી જો મિત્રો શરૂઆતના લક્ષણો જણાય છે તો દરેક લોકોએ જે છે તે સારવાર લઈ લેવી। અને મિત્રો કોરોનાની સાથે અત્યારે અન્ય રોગો પણ ફેલાઈ રહ્યા છે, જેમ કે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના રોગોમાં અત્યારે લગાતાર નોંધપાત્ર રીતે મિત્રો વધારો થઈ રહ્યો છે, તો તેનાથી પણ ખાસ બચીને રહેવું અને આસપાસ જે છે તે મિત્રો સ્વચ્છતા રાખવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકશે, જેને લઈને 25 જિલ્લામાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ચોમાસા પહેલાના જે 5-10 દિવસ છે, જે મિત્રો ખાસ કરીને આવનારા 5 દિવસ છે, ખાસ કરીને 5 જૂનથી લઈને 10 જૂન વચ્ચેનો જે સમયગાળો છે તે દરમિયાન ગુજરાતમાં તોફાની વરસાદ જે છે તે તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે એક મિત્રો ખાસ કરીને લોકલ સિસ્ટમ ગુજરાત ઉપર બની છે, જેને કારણે છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે। ગઈકાલે પણ મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે મિત્રો આણંદ જિલ્લાના પેટલાદ અને ખંભાતમાં તારાપુર ચોકડી આસપાસ 2.5 એટલે કે 2.5 ઇંચ જેટલા વરસાદો થયા છે। ખેડા જિલ્લામાં પણ મિત્રો 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગાંધીનગર, નવસારી આ દરેક જિલ્લાઓ એવા છે કે જ્યાં મિત્રો અત્યારે હાલ જે છે તે ભારેથી અતિભારે વરસાદો નોંધાઈ રહ્યા છે અને હજુ પણ આગામી સિસ્ટમમાં લોકલ સિસ્ટમોને કારણે ગુજરાતમાં લો પ્રેશર વધશે અને ચોમાસાનો જે ભેજ અને બફારો છે તેને કારણે લોકલ વરસાદી સિસ્ટમ બનશે, જેને લઈને તારીખ 4, 5, 6, 7 અને 8 જૂનના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં મોટી હડતાલની જાહેરાત, ખાસ સાવચેત રહેજો। મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને અત્યારે રેશન કાર્ડ ધારકો વચ્ચે જે છે તે ખાસ કરીને સંઘર્ષ ચાલી રહ્યો છે। તેની વચ્ચે ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓ મિત્રો રવિવારથી જે છે તે રેશન કાર્ડ દુકાનોને બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે। આ હડતાલ મિત્રો પાછળ મુખ્ય કારણ જે છે તે ખાસ કરીને રાજ્ય સરકારની ઈ-કેવાયસી છે, કારણ કે મિત્રો ઈ-કેવાયસીમાં થનારો જે વિલંબ છે અને અમલમાં દુકાનદારો ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે સરકાર જે અત્યારે રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી કરાવી રહી છે તેમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે, જેથી રેશન કાર્ડ મિત્રો અંતર્ગત મફત રેશન આપતા દુકાનદારો છે તેમને તકલીફ પડી રહી છે અને મુસીબત પડી રહી છે, જેથી તે લોકોએ મિત્રો રવિવારથી હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય લીધો હતો અને અત્યારે મિત્રો હાલ હડતાલ ચાલી રહી છે, જેને લઈને મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ ધારકોએ ધ્યાન આપવું। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો કોરોના અંગે ડરામણી આગાહી કરી દેવામાં આવી છે, ખાસ સાવચેત રહેજો। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આગાહીકાર બાબા વેંગાની ઘણી બધી આગાહીઓ સાચી પણ પડી રહી છે, જેમણે બાબા વેંગાએ મિત્રો અગાઉ પણ આગાહી કરી હતી કે 2019-20માં એક ખતરનાક કોરોના વાયરસ આવશે, જે જગત આખાને વિશ્વભરને તબાહી મચાવશે તેવું સાચું બન્યું હતું। અને બીજી મિત્રો તેમણે એ પણ આગાહી કરી હતી કે જે 2020માં કોરોના આવશે તે 5 થી 10 વર્ષ ગાયબ થઈ જશે, એટલે કે 2021માં આવશે, ફરી પાછો 5-10 વર્ષ ગાયબ થઈ જશે અને વળી પાછો એ જ કોરોના 2030માં ફરીથી મોટી તબાહી મચાવશે તેવી આગાહી બાબા વેંગાએ કરી હતી। આગાહી અનુસાર 2021માં મિત્રો કોરોનાએ તબાહી મચાવી છે, ત્યારબાદ અત્યારે 5 વર્ષ થયા છે, કોરોના ગાયબ પણ થઈ ચૂક્યો હતો અને વળી પાછા અત્યારે મિત્રો કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે, કોરોના વકરવા લાગ્યો છે। તેને લઈને મિત્રો લોકોમાં ચિંતાનો વિષય છે, કારણ કે બાબા વેંગાની મોટા ભાગની આગાહીઓ સાચી પડતી હોય છે અને જો મિત્રો આગાહી સાચી પડે છે તો ફરી એક ખતરનાક કોરોનાની લહેર જે છે તે 2020-21 જેવી બાબા વેંગાની આગાહી અનુસાર જોવા મળી શકે।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો જૂના આધાર કાર્ડ છે તો થઈ જજો સાવધાન, આ કામ વહેલી તકે પતાવી લેજો. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ કઢાવેલું છે, ઘણા બધા સમયથી તમે તેમાં કોઈ પણ સુધારા વધારા કર્યા નથી અને જૂનું આધાર કાર્ડ છે તો તમારી પાસે હજુ 10 દિવસ છે, આ કામ પતાવી લેજો. એટલે કે મિત્રો 10 વર્ષે જૂના આધાર કાર્ડ હોય છે તે મિત્રો તેનાથી ઘણા બધા કામો અટકી શકે. તો જો તમારું આધાર કાર્ડ પણ ઘણું બધું જૂનું છે અને તેમાં કોઈ સુધારા વધારા તમે કર્યા નથી, અથવા જો તમારે કોઈ પણ સુધારો વધારો હવે કરવો હોય આધાર કાર્ડની અંદર એડ્રેસને લઈને કોઈ પણ નામના સુધારા વધારાને લઈને કે કોઈ જન્મ તારીખને લઈને, તો તેને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને હજુ તમારી પાસે 10 દિવસ છે, કારણ કે 14 જૂન 2025 એ છેલ્લી તારીખ છે. 14 જૂન પછી મિત્રો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવા જશો તો મિત્રો તેના માટે તમારી પાસેથી અલગથી પૈસા લેવામાં આવશે. 14 જૂન સુધીમાં કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડમાં મફતમાં કરી દેવામાં આવશે. અને જો મિત્રો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો ચોક્કસ તેને અપડેટ કરાવી લેજો, નહીતર આજે 10 વર્ષ જૂના આધાર કાર્ડ છે તેનાથી તમારા ઘણા બધા આધાર કાર્ડને લગતા કામો જે છે તે અટકી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી. ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં. જ્યાં મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા બધા વર્ષોથી જે છે તે ભ્રષ્ટાચારનો જે છે તે આંકડો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, તેની વચ્ચે મોટા અધિકારીઓ જે છે તે ખાસ કરીને ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો સામે આવી રહી હતી. તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે, ગુજરાતની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની એક યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં મિત્રો જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓના નામ હશે તેવા અધિકારીઓને જે છે તે મિત્રો એક પછી એક રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે. એટલે કે દેશની અંદર, ગુજરાત રાજ્યની અંદર લોકો સાથે ભ્રષ્ટાચાર ફેલાવતા જે પણ અધિકારીઓ છે તેમને રાખવામાં આવશે નહીં. તેવા દરેક સરકારી અધિકારીઓને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે, રજા આપીને છૂટા કરી દેવામાં આવશે. લોકોને ભ્રષ્ટાચારના મારથી રાહત મળશે તેવું લાગી રહ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મફતની સહાયો હવે બંધ થઈ શકે. મોટા સમાચાર મિત્રો, ભારત સરકાર દ્વારા ઘણી બધી મફતની યોજનાઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજના જેવી કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના, મફત બસ સેવા યોજના, આ દરેક મિત્રો ઘણી બધી યોજનાઓ છે તેમને બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કારણ કે દેશમાં મિત્રો જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા જે છે તે લોકોને આકર્ષવા માટે અથવા વોટ લેવા માટે પણ તમે કહી શકો કે મફત યોજનાઓ જાહેરાત કરવામાં આવતી હોય છે. જેમ કે કોઈ પણ મિત્રો જે છે તે મફત રાશન યોજના કે મફત પૈસાની યોજનાઓ આપવામાં આવતી હોય છે. તો આવી યોજનાને લઈને મિત્રો ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે, સુપ્રીમ કોર્ટના દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા જેટલી પણ મિત્રો આ મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લાંચ ગણવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે. કારણ કે અહીંયા મિત્રો એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે આ મફતની યોજના છે તે મફતની લાલચમાં લોકો જે છે તે ખાસ કરીને આળસ કરે છે અને જે મફતની વસ્તુઓ મળી રહે છે તેને કારણે લોકો જે છે તે કામ કરવા માટે જતા નથી. આ દરેક વસ્તુઓને કારણે આ મફતની યોજનાઓ બંધ કરવી જોઈએ કે નહીં, તમારું મિત્રો શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે તો કેટલાક સાચા હોય છે. તેમાંથી મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્રી સ્કૂટી સહાય યોજના અંતર્ગત સરકાર 65,000 રૂપિયા આપી રહી છે મફત એક્ટિવા એટલે કે સ્કૂટી ખરીદવા માટે. જોકે મિત્રો ત્યારબાદ જે છે તેને ફેક્ટ ચેક કરવામાં આવ્યું. પ્રેસ ઇન્ફોર્મન્સ બ્યુરો એટલે કે PIB આ મેસેજ, આ વિડીયોને જે છે તે ભ્રામક ગણાવ્યો છે. અને જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે કે ગાડી ખરીદવા માટે 65,000 રૂપિયા મળશે, યોજનાની અરજી કરવાની રહેશે, તો મિત્રો આ મેસેજ ઉપર તમારે ભરોસો કરવો નહીં, કારણ કે આ ખોટો મેસેજ ગણવામાં આવ્યો છે. જો કે મિત્રો સરકાર એક યોજના ચલાવે છે જેમાં 75,000 રૂપિયા મળે છે, જેમાં ખેડૂતોને સનેડો કે ટ્રેક્ટર કે આવા મિત્રો કોઈ સાધન ખરીદવા હોય તો તેમાં ચોક્કસ સરકાર જે છે તે સહાય આપે છે, પરંતુ એક્ટિવા કે ગાડી ખરીદવા કોઈ સહાય અત્યારે હાલ પૂરતી મળતી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર પ્રધાનમંત્રી FPO યોજના અંતર્ગત હવે આપશે ખેડૂતોને લાખો રૂપિયાની સહાય. જ્યાં મિત્રો એવા ખેડૂતો કે જે પોતાના દમ ઉપર કંઈક મોટું કરવા માંગે છે, પોતાનો કોઈ નવો ખેતીને લગતો, કૃષિને લગતો બિઝનેસ કે ધંધો શરૂ કરવા માટે માંગે છે, તો આવા ખેડૂતો માટે સરકારે 15 લાખ રૂપિયા સુધીની સહાય ફાળવણી કરવાની ફેસલો લીધો છે. જ્યાં મિત્રો જણાવી દઈએ FPO યોજના અંતર્ગત આ યોજના અંતર્ગત 5 થી લઈને 10 જેટલા ખેડૂતોને પોતાનું એક ગ્રુપ બનાવવાનું રહેશે, એક જૂથ બનાવવાનું રહેશે અને આ ખેડૂત ગ્રુપ મિત્રો પોતાનો કોઈ પણ જે છે તે નવો બિઝનેસ ધંધો સ્ટાર્ટ કરી શકે, શરૂ કરી શકે. તેના માટે જો આ ખેડૂત સંગઠન પાસે પૈસા ના હોય તો FPO યોજના અંતર્ગત સરકાર 15 લાખ રૂપિયા સુધી જે છે તે નવા કૃષિ ધંધા માટે આપી રહી છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતોના કાળજાની વેદના સામે આવી દેવમાફીને લઈને નવા આંકડાઓ બહાર પડ્યા. જે હા મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને દેવમાફી છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે. બીજી તરફ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આમાંથી રાહત આપવામાં આવે. તેની વચ્ચે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો જ દિવાળિયા બની ગયા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં એક સર્વે અનુસાર મિત્રો ખાસ વાત કરીએ તો 50,000 કરતા વધારે ખેડૂતોને મિત્રો પ્રત્યેક ખેડૂતોને માથે 50,000 કરતા વધારેનું દેવું થઈ ચૂક્યું છે. ગુજરાતમાં 42% જેટલા ખેડૂતો જે છે તે અત્યારે હાલ દેવામાં ડૂબેલા છે. ગુજરાતના મિત્રો પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,668 રૂપિયાનું દેવું છે. તેની વચ્ચે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કરતા પણ ઓછું દેવું જે છે તે ઉત્તર પ્રદેશના ખેડૂતોનું છે, એટલે કે યુપી કરતા પણ વધારે દેવું ગુજરાતના ખેડૂતો ઉપર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે ખાસ કરીને પાકના માધ્યમથી 4,300 અને બધી જ આવક મેળવી લઈએ તો પણ ગુજરાતમાં ખેડૂતોની મહિનાની આવક જે છે તે 12,630 રૂપિયા છે. હવે મિત્રો તમે જ વિચાર કરી શકો કે મહિને 12,000 રૂપિયામાં ખેડૂતે જે છે તે પોતાનું ગુજરાન પણ ચલાવવાનું રહેશે. ખેતી માટે કોઈ જરૂરી મિત્રો સાધન બિયારણ દવા લાવવાનું થાય તે પણ મિત્રો તેમાંથી જ ખરીદવાનું રહેશે. અને ઘરમાં મિત્રો કોઈ નાનો મોટો પ્રસંગ આવે અથવા બાળકોની શાળાની ફી ભરવાની થાય તો આ દરેક વસ્તુ 12,000 રૂપિયામાં દર મહિને કેવી રીતના પહોંચી વળવું તેને કારણે મિત્રો ખેડૂતો દુઃખી થયા છે. અને જ્યારે મિત્રો પૈસાની અસર સર્જાય છે ત્યારે ખેડૂતો લોન તરફ આગળ વધે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને 5 રૂપિયાના સિક્કાઓ બંધ થશે કે નહીં, મોટા સમાચાર. મિત્રો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ શકે છે. અત્યારે મિત્રો 5 રૂપિયાના 2 પ્રકારના સિક્કા માર્કેટની અંદર આવે છે, જે તમે પણ જાણતા હશો. એક મિત્રો એકદમ ચમક મારતા પિત્તળના બનેલા સિક્કા અને બીજા ધાતુના બનેલા સિક્કા. સરકારે મિત્રો હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું જે છે તે બંધ કરી દીધું છે. વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ જે છે તે બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેને કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ મિત્રો કારણ છે કે આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. એટલે કે જે મિત્રો જૂના સિક્કા છે ધાતુના બનાવેલા, જે 5 રૂપિયાના જાડા સિક્કા મિત્રો પહેલા આવતા હતા, તે મિત્રો જે છે તે ખાસ કરીને બનાવવાના ઓછા કરી દીધા છે, લગભગ બંધ કરી દીધા છે. તેનો મતલબ મિત્રો એવું નથી કે બજારની અંદર જે અત્યારે સિક્કા છે તે બંધ કરવામાં આવશે, તે મિત્રો ચલણમાં લાગુ કરવામાં આવશે, પરંતુ હવે જે નવા સિક્કા બને છે તે ઓછા કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવાને લઈને મોટા સમાચાર. મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવાના સમાચારો ઘણા બધા સમયથી આવી રહ્યા હતા. તેની વચ્ચે જણાવી દઈએ કે મિત્રો ખાસ કરીને ઉત્તરાખંડની અંદર ઓલરેડી આ નિયમ લાગુ કરેલો છે. જો ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી નો નવો નિયમ, નવો કાયદો, તો તેને લઈને ગુજરાતમાં મોટા પાયે મોટા ફેરફારો આવશે. જ્યાં મિત્રો સરકાર ગુજરાતની અંદર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ નિયમ લાગુ કરવાને લઈને વિચારણા કરી રહી છે. જો મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં શું શું ફેરફારો થશે તે જણાવી દઈએ. તો જો મિત્રો યુસીસી લાગુ કરવામાં આવશે તો સૌથી પહેલા તો ગુજરાતમાં લગ્ન જે છે તે ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે. જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો બનાવવામાં આવશે. એટલે કે વ્યક્તિ કોઈ પણ જાતિ કે ધર્મનો હોય બધા માટે છૂટાછેડાનો એક જ કાયદો બનાવવામાં આવશે. પોલીગેમી અથવા બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે કે બહુપત્નીત્વ એટલે કે એક કરતા વધારે જે પત્નીઓ મિત્રો અત્યારે રાખે છે લોકો, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. તે પછી કોઈ પણ ધર્મ કે જાતિનો હોય બધા માટે આ કાયદો સમાન રહેશે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ ફરજિયાત કરવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની હોય, બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં. તેની સાથે સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે છોકરીઓને પણ છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો એટલે કે ભાગ આપવામાં આવશે. જો યુસીસીના નિયમો લાગુ થશે તો આ મિત્રો મોટા પાયે મોટા ભાગના જે છે તે ફેરફારો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો પાણીને લઈને. મિત્રો જણાવી દઈએ કે ખાસ કરીને પાકિસ્તાન દ્વારા જે મિત્રો કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જે ભારત પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ થયું હતું, ત્યારબાદ ભારતે નિર્ણય કર્યો હતો કે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી આપવામાં આવશે નહીં. તેને કારણે પાકિસ્તાનમાં હાલ અત્યારે ભૂખમરા જેવી હાલત પણ જોવા મળી શકે, કારણ કે એક તો પહેલેથી જ પાકિસ્તાનની અંદર કંગાળી હતી. એટલે કે મિત્રો પાકિસ્તાનમાં પહેલેથી જ જે છે તે ગરીબીમાં વધારો થયેલો હતો. તેમાં પણ મિત્રો હવે જે આ પાણીની અછત સર્જાય
છે, તેને કારણે લોટ અથવા તો ખાવા પીવાની વસ્તુઓના ભાવ ખૂબ જ વધી જાય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો સમાચારો આવી રહ્યા છે. ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે અને પાકિસ્તાનમાં પાણી માટે હોબાળો મચી ગયો છે. દેશના મિત્રો ઘણા બધા મોટા બંધ સુકાઈ જવાના આરે પાકિસ્તાનમાં પહોંચી ચૂક્યા છે. તમને જણાવી દઈએ તો પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં જે હુમલો કર્યો હતો ત્યારબાદ મિત્રો ભારતે કડક સજા આપી. ત્યારબાદ ખાસ અત્યારે પાકિસ્તાનની અંદર, કારણ કે હવે વાવણીનો સિઝન આવી રહી છે, ચોમાસું આવી રહ્યું છે, તેની વચ્ચે ખેડૂતો માટે એટલે કે પાકિસ્તાનના જે ખેડૂતો છે તેમને વાવણી કરવા, પાક વાવવા માટે જેટલું પણ મિત્રો પાણી જે છે તે રહ્યું નથી, જેથી મિત્રો પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ કફોડી બની છે. કંગાળી પરિસ્થિતિમાં પાકિસ્તાન પાણીને લઈને વલખા મારતું જોવા મળ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર લઈને મિત્રો વાત કરી લઈએ તો ગુજરાત પોલીસ મોટી ચેતવણી આપવામાં આવી હેલ્મેટને લઈને. મિત્રો જણાવી દઈએ તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે છે તે હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે વાયરલ થઈ રહેલા મેસેજો જે છે તે ખોટા હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું. એટલે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે અને હવે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. આ મેસેજ મિત્રો વાયરલ થઈ રહ્યો છે, તેના ઉપર ગુજરાત પોલીસે કહ્યું કે આ ફેક મેસેજ છે, ખોટા સમાચાર છે. તમને મિત્રો એવો મેસેજ કોઈ મળે છે કે ગુજરાતમાં હેલ્મેટ હવે બંધ કરવાનું છે, કોઈ હેલ્મેટ પહેરવા ઉપર પ્રતિબંધ નથી, તો મિત્રો તેવું માનવું નહીં. ગુજરાતમાં હજુ પણ હેલ્મેટ તમારે પહેરવું પડશે. હેલ્મેટમાંથી મુક્તિ જે છે તે સરકારે આપી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 20 રૂપિયાની નોટના બદલે જે છે તે થઈ શકે લાખો રૂપિયાની કમાણી. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે પણ જૂની નોટ એટલે કે 10-15-10-20 રૂપિયાની જૂની નોટ હોય અથવા તો જે 1-2 રૂપિયાની પહેલા જૂની નોટ આવતી, સિક્કા જે આવતા એ તમારી પાસે હોય તો તેના બદલે લાખો રૂપિયાની કમાણી થઈ શકે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ બેંકના તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે છે. એટલે કે જો તમારી પાસે જૂની 20ની નોટ હોય તો બેંકમાં તો તેના 20 જ મળે છે. પરંતુ આજકાલ મિત્રો જે છે તે જૂની અને દુર્લભ નોટો સંગ્રહ કરનારાનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એટલે કેટલાક લોકો એવા છે કે જેમને આવી જૂની કરન્સી, જૂની નોટ, સિક્કાઓ સાચવવાનો શોખ હોય છે. આ લોકો જે છે તે તમને મિત્રો આ નોટના અને આ સિક્કાના વધારે, ઇવન કેટલાક લોકોને તો લાખો રૂપિયા પણ મળી શકે. હવે મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આવા લોકોને ક્યાં શોધવા? તો આના માટે મિત્રો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વેબસાઇટો રહેલી છે, જેમ કે OLX જેવી વેબસાઇટો છે. તેના ઉપર જઈને મિત્રો તમે આ સિક્કાઓ મૂકી શકો. જો કોઈ વ્યક્તિઓને ખરીદવાનો શોખ હશે તો તે મિત્રો તેના બદલે તમને હજારો અને લાખો રૂપિયા આપી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હવે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મળશે રહેવા માટે 5 રૂપિયામાં મકાન. જ્યાં મિત્રો તમે જાણતા હશો કે સરકારની શ્રમિક બસેરા યોજના ચાલે છે. આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. આ શ્રમિક બસેરા યોજનાની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે અને આ યોજના હેઠળ મિત્રો ખાસ કરીને શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે. એટલે કે મિત્રો ખાસ કરીને જે ગરીબો છે, શ્રમિકો છે અને મજૂરો છે તેમને રહેવા માટે મકાનની સુવિધા આપવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, લાઇટો, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ આપવામાં આવશે. અને આ બધી જ સુવિધા માત્ર 5 રૂપિયામાં આપવામાં આવશે. આ મકાનનું ભાડું મિત્રો 5 રૂપિયા રહેશે અને દર દિવસનું આ ભાડું છે મિત્રો પ્રતિ દિવસ 5 રૂપિયા આપીને આ મકાનમાં જે છે તે ગરીબો રહી શકશે. ટોકન જે છે તે દરેથી મિત્રો આવાસ આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો શ્રમિકો અને ગરીબો અને મજૂરો માટે સરકારે શ્રમિક બસેરા યોજના ચલાવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જો તમારી કોઈ પણ ફરિયાદ કરવી હોય તો હવે તમારી ફરિયાદ મોદીજી સુધી પહોંચશે. જ્યાં મિત્રો જો તમારું કોઈ પણ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા તમારે કોઈ પણ પ્રકારની જો મિત્રો ફરિયાદ નોંધાવી હોય અને મોદીજી સુધી પહોંચાડવી હોય તો તેના માટે ખાસ કરીને મોદીજી સુધી મિત્રો ફરિયાદ હવે તમારી પહોંચાડવામાં આવશે. જો તમારું કોઈ પણ મિત્રો સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા મિત્રો કોઈ યોજનાનો લાભ તમને ના મળી રહ્યો હોય અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે ભારત સરકાર જે છે તેની સુવિધા તમારું પેન્ડિંગ કામ ઝડપથી પૂરું થઈ શકે છે. તમે હવે મિત્રો ઘરે બેસીને આ અંગે ફરિયાદ સીધી નરેન્દ્ર મોદીની ઓફિસ સુધી પહોંચાડી શકશો. તેના માટે તમારે શું કરવાનું રહેશે તે પણ જણાવી દઈએ તો તમારે વડાપ્રધાન કાર્યાલયની સત્તાવાર જે વેબસાઇટ છે www.pradhanmantriindia.government પર મિત્રો જવાનું રહેશે. આ વેબસાઇટ ઉપર મિત્રો તમે જશો ત્યાં ફરિયાદને લગતી દરેકે દરેક મેન્યુ જે છે તે ઓપન થશે અને આ વેબસાઇટ પર જઈને તમારે જે પણ પ્રકારની ફરિયાદ હશે તે મિત્રો ફરિયાદ બારમાં જઈને તમારે લખવાની રહેશે અને ત્યારબાદ તમારી આ ફરિયાદ જે છે તે સીધી મોદીજીના કેબિન સુધી જશે અને તમારી ફરિયાદનું સમાધાન જે છે તે લાવવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આ યોજના તમારું ભાગ્ય બદલશે. નરેન્દ્ર મોદીજીની મોટી જાહેરાત. મિત્રો મોદીજી જે છે તે ખાસ કરીને સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત, નવી યોજના વિશે જાહેરાત કરી હતી. મુદ્રા યોજના વિશે મિત્રો તેમણે ખાસ કરીને કહ્યું કે મુદ્રા યોજના એ છે ખાસ કરીને એ યોજના છે કે જે ખાસ કરીને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માગે છે અથવા જેના સપનાઓ મોટા છે તેના માટે આ યોજના વરદાન સમાન છે. અશક્યને પણ શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ આ યોજના છે અને આ યોજના દ્વારા નાના ઉદ્યોગકારીઓ કે જે વેપારીઓ છે તેમને ખાસ કરીને સારી સુવિધા મળી છે, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોર પણ મળ્યું છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનો તમે પણ લાભ લઈ શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમારે કોઈ નાનો મોટો ધંધો, બિઝનેસ શરૂ કરવો હોય તેના માટે જો તમારી પાસે રકમ એટલે કે પૈસા ના હોય તો તેના માટે સરકાર તમને 20 લાખ રૂપિયાની સહાય આ યોજનામાં આપશે નવો ધંધો શરૂ કરવા માટે. અને આ મુદ્રા યોજનાનો લાભ લઈને ઘણા બધા લોકોએ પોતાના ધંધા સફળ બનાવ્યા છે અને કરોડો રૂપિયા પણ કમાયા છે, જેથી આ યોજનાને ભાગ્ય બદલતી યોજના મોદીજીએ ગણાવી.